સુખીઓ ભેગો થાય સુખની વાતું કરે કહેવતમાં કીધું છે ને ભાઈ સુખીઓ ભેગો થાય સુખની વાતું કરે દુખીઓ ભેગો થાય દુખની વાતો કરે આ વસ્તીમાં તે થોડા દુખ નથી પડ્યા હો આ દોઢ મહિનાથી આ ત્રંબાડી જગ્યામાંથી પડ્યા છે અમારે ભાઈ પ્રકાશભાઈ મને વાત કરતા હતા ને મને કે ભાઈ સમય એવો હતો ને એક તો ઘરમાં ગરીબી તે દીનતા ભાઈયું એ નતું હકુ મરી નાતરી આ મુનિયામાંથી થોડી વેળા નથી દવાખાનાની માલિપા પડ્યો હતો ને જગતમાં કઈ એના પહોળાવને એ ભાઈ એ છોકરા ભાઈ થોડો કાલી કો બેને ભુવન થોડીક થઈ ગઈ રાજકોટના દવાખાનાની માલિપા મારી જીવ જાય જીવ આવે સેલો શ્વાસો હતો નાની ભાઈ તેથી કોઈ નતું તેથી આ માળો ખાઈ ગયેલો હતો તેથી નતા ભાઈયું નતું હગુ ને તો મનિયાના પહોળા દવાખાનાના પગથી બેઠા બેઠા જોતા મારી દેવી રૂઠી ગઈ મારી દેવી મારા બાપ હિરિયાઈ દેવી રૂઠી ગઈ મારા બાપ હરખા ખાવડી આવી દેવી મરી ગયેલી કાતડી મરી પાવાની રાજકોટના દવાખાનામાં પડ્યો હતો ને અને એના પહોળા રોતા હતા ને જગતમાં એને કોઈ સાના રાખવા વાળા નતા અને તયે મારા બાપ હિરિયા લક્ષ્મણીની મારા મુનિયા રેવા દે શું શિયાળા આહુડા પાડસ મળે મારા પહોળા જગતમાં રજની જાહ્યો મોટા સર્જન ડોક્ટરોએ હાથ અધર કરી નાખ્યા છે આ મુના બુઆ દવાખાનાની માલિપા 3-4 વર્ષના વાળા વીતી ગયા પણ રાજકોટના દવાખાનામાં પડ્યા હતા ને મોટા સર્જન ડોક્ટરોએ હાથ અધર કરી નાખ્યા હતા ભાઈ આમાં જીવવાની બારી નથી पर तय मारा बाप हिरिया लक्ष्मणियानी देवी આવી હતી કામાના મુનિયા ઓળખી લ્યા મન પવાલી દેવી નામ ઓળખી લે બેટા આજ હું કવિ તું કરી દે હું હિરિયાની દેવી કવિ કરી દે અને બેટા જો તારા મનની નો કરી દઉં અને એકદી જો તારો સર્જન ડોક્ટર બની અને જો તૂટેલી નો હાથી દઉં ને એ તું મને હિરિયા લક્ષ્મણિયાની દેવી મને ખોજ કરી જાય ખોજ કરી જાય ખોજ કરી જાય બોલી માની હતી હાલ હાલ મારા મુનિયા મારી જગ્યા માથે હાલ ને હું હિરિયાની દેવી તને બોલાવું મારી જગ્યા માથે બેટા તારા મનની કરી દીધી છે તારી કીધી મેં હિરિયા લક્ષ્મણિયાની દેવીએ કરી દીધી છે અને બેટા હાલ હાલ મારી જગ્યા માથે મારી પેઠીએ સડી જા અને એક દી જો તારા પહોળાના જો આહુડા નો લૂસી દઉં ને એ તેની તો મને
પાવાની દીવીને મને ખોટ લાગી જાય મને હીરિયાની દીવીને ઓ હમણાં તારો સમય થાય છે હમણાં તારી વેળા થાય આ ભુવા એના કાળજા વસ્તી ને આમ જો એના કાળજા થડક થડક થાય છે કારણ કે જેને બબે ત્રણ ત્રણ તો જેને બલૂન બેહાડેલા છે એટલે ભાઈ સાંભળો ને સાંભળે हमने तारी वेड़ा थाहे वक्त थाहे किशन भुवरियो ने એને આમ જો બબે બલૂન ચડાવેલા છે તને ખબર છે પણ લાજ તો મારા બાપ હીરિયા લખમણીયાની દીવીને રાખવાની છે કે બેટા આજ મારી રામજીનાની વસ્તી એક માળાના મોતીડા બની ગયા છો ને આ ત્રંબાની જગ્યા માથે મારી વસ્તી હું ખાવા પીવાની ભૂખી નથી હો પણ આજ હવા પાણીનો તાવો ખાવા આવી સૌ હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાની ગુગડી જમવા આવી સૌ મને ભાવ બતાવજો મને હિરિયાની દીવીને મને ભાવ બતાવજો જીના બસલાનો ઘેરો મારો લાયરા તેતરા મારો ઘેરો રે ઢોલતી મારા પ્રકાશિયા જગ્યા માથે તને વાણીઓ બનાવ્યો છે પણ હું હીરિયા લખમણીયાની દેવી મારા મુનિયા મારી વસ્તીને કહી દે કે 5 ટકલા પાસી જીઓ અને મારી હીરિયાની દીવીની ઓળખાણ રાખે બેટા અને કદાચ મારી હીરિયા લખમણીયાની દીવીની બોલીના ગ્રાહક બને અને હું કહું એટલા ડગલા ભરે બેટા અને મને રામજીલાનું જો દુબરું પાણી જો રેઠું મેલું ને પેલી મને હીરિયા લખમણીયાની દીવીને મને ખોટ લાગી જાય આ મળે क्या सजन किया मलिया गिरी क्या सायर किया नी क्या सदन क्या मलिया गिरी क्या सायर किया नी थोड़े थोड़े पड़े वपतड़ी भोगे आ शरीर भाई मारा दादा हराना हारेल पाણીની દીવી કેવાણી એટલે હારેલ પાણી હોય ને નાણ ભુવા દીવીને ઈ વાલું છે એને અમીરી વાલી નથી એને જબરાઈ વાલી નથી કારણ દેવી પાયા માયાનું બળ હાલે નહીં યા લાકડીયું ના બળ હાલે નહીં એની પાયે અમીરી હાલે નહીં દેવી પાયે ગરીબી હાલે મારા બાપ હરાઈએ હંધું જાતો કરી દીધું હતું પોતાના ભાઈ પાસે કાઈ વાંધો નહીં ભાઈ તારે માયા જોઈશે ને લઈ જા મારે માયા નથી જોતી
સોનાની બબલીઓ કદાચ છે ને આવે તો શું ન આવે તો શું મારે ઈ કાઈ જોતું નથી તાહી મારે અમારી દેવી જોઈ છે મારે દેવી જોઈ છે મારે માયા જોતી નથી મારે માયા જોતી નથી કેદી દેવી બોલી હતી બેટા તારું હારેલ પાણી છે ને બેટા પણ એક દી મારા એકલ હરાના તો ગામડા નો રસવી દો મારા એકલ હરાના બેટા તો ગામડા નો રસાવી દઉં ને તેથી તો મારા હરિયાના દુબરા ભાગલેના હારે પાણી આવ્યું વખતની દાવડી મેલડી ગેલડી કાપડી પાવની દીવી નથી બેટા એવો જ સમય આ ત્રંબાની જગ્યામાં થયો હતો ભાઈ મારા બાપ હીરા એકલ રાજ હમડિયાની જગ્યા માથેથી જેથી અહીંયા આવ્યા છે કોઈ નતું અમે કહીશી ને આભમાં આણી નહીં ધરતીની માલિકા કોઈ ધણી નહીં પણ આ જગ્યા માથે જેથી પિલ્લો માંડ્યો હોય છે ને તેથી મારા બાપ હીરિયા આહુડા પાણી શીખવાડી મારે મેળ્યું બંગલા જોતા નથી મારે રૂપિયા જોતા નથી મારા દાદા રાની મારું હિરિયાનું પડેલ પાણીયું છે મારું હિરિયાનું દુબરું પાણી અરે મારા હિરિયાના બે છોડવા છે મારા બાપ લાખા અને લક્ષ્મણો મારી હું માયા ધન દોલત તારી પાસે નથી માંગતો પણ તેથી મારા બાપ હરાના હારે પાણીની દેવી બોલી હતી મારા હિરિયા એક દી મને એકલ હિરિયાનો બગીચો બનાવું મારા એકલ હિરિયાનો જો બગીચો નો દસાવી દઉં અને ત્રંબાની જગ્યા માથે મારા લાખા લખમણિયાનો જો મેવાડું નો રસાવું ને તેથી મને હિરિયાની દીવડ મને ખોજ લાગી જાય ભાઈ બોલી પરવીતીને ખબર હોય પરવીતીને ખબર હોય વિધિ હોય જાણે બોલી પરવીતીને ખબર ન હોય ભાઈ અમારે અશ્વિનભાઈ જેને હોસ્પિટલનું ઘર લીધું છે ખરેખર અત્યારે તો માની દયા છે બટકું રોટલો ખાવા મળે છે પણ એના માથે જે વેળા હતી જે વખત હતો આપણને વાત ન કરીએ કે ભાઈ એ દુઃખ જાણી ત્યાં યાદ આવે ને નીચેથી ધરતી પગ નીચેથી ધરતી હરવા મળે ભાઈ રાજકોટની જગ્યાએ કુબલી અફરાની માલિકા મને વાત કરતા હતા આરતી પેલા ભેગા થયા મને કે ભરતભાઈ સમય એવો આવ્યો ને ઘરની મૂડી હતી તો વહી ગઈ પણ માથે 45 લાખ નો કરજો માથે દેણું થયું માથાના વાળ હતા ને ઈ પારકા થઈ ગયા ઓલા લેણા વાળા ગોતતા હોય આ અશ્વિનીઓ જગતમાં હતા તો ફરતો હોય કેમ મોઢું બતાવું પણ છેવટે તો એમ થઈ ગયું પોતાનું ઘરનું માણા હતું એને પિયરમાં મોકલી દીધું કે હવે તું અહીંયા નહીં પિયરની બાલીમાં થોડાક દી રહેવા હોય મને કહે કે ભાઈ
મેં નક્કી કરી લીધું તું તો મારે હવે જીવવું નથી, મારે અશ્વિનીને હવે જીવવું નથી. આ જગતને મોઢું શું બતાવું, પણ એવા સમયની માલિકા મધની રાતે સાના ખૂણે બેઠો બેઠો એકલો આહુડા પાકે કષ્ટ મળી. મારો માળો વિખાઈ ગયો, મારો માળો વિખાઈ ગયો, મારું રાતનું આહુડું દુસાયું મારી દેવી માળો સીવી ગઈ. જઈ જગતમાં ન મળે ને કોઈ સાના રાખવા વાળા ન મળે. છેવટે તમે વિચાર કર્યો કે હવે જીવવું નથી, હવે ગમી અમારો દેહ પડી ગયો. પોતાના બાપના પગ ઝાલીને રોતો હોય, જગત પાસે રોતો હોય, કોક મને મારી દેવીનો રસ્તો બતાવો, મારી દેવી ઉઠી ગઈ છે. પણ ભાઈ દેવી તઈએ આવે હો, જે જગતમાં કોઈ નો રહીએ ને, અને જે જગતમાં કોઈ આહુડા નો છે ને, દેવી તઈએ આવીને આહુડા લુસે. લ્યો મારી રામજીની વસ્તુ આજ 20 વરે આ જગ્યા માથે મારી ગરીબ વસ્તીનો એક મુઠ્ઠી ઘણું તો ખાવા આવી છે. હા ભાઈ મારા કિસનિયા આયાની માલિકા ભીખ નો રાખતો, ઓરતો નો લેતો, સિંહાના રેણ આવે બેટા, કદાચ સિંહાના રેણ આવે અને બેટા જો ખાતો ઓળકારો આવવા દઉં, અને જો સપન કરો રૂવાણાની માલિકા જો એક રૂવાણું ખાંડું થવા દઉં ને, તેથી મને હીરિયા લખવણીની દીવીને મને ખોજ લાગી જાય. ભાઈ મારા દાદા હિરિયા લખમણીયાની દેવી મરી ગદડી ધાવડી. મરી હરખના વાણિયાના યા કાંડા મારની દેવી બાપા બેટા ત્રંબાની જગ્યા માથે આવજો. આ રોડ નો કાંઠો છે, અત્યારે સમય કેવો હાલી રહ્યો છે, પણ હાસો આધાર તો મારા બાપ હિરિયની દેવીનો છે. બેટા કદાચ જો આ જગ્યા માથે જો સકલું ફરકવા દઉં અને મારી વસ્તીનો કણુકો આપે જમવા આવી સૌને, અને કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ રાવા જાગે, કોઈ મેખા જાગે, અને બેટા જો ત્રંબાનો સીમાનો સાંડવા દઉં ને, એ મને હિરિયા લખવણીની દીવી મને ખોઈ લાગી જાય. ભાઈ
અમારે કિશન બુવા સાથીમાં બબે બલૂન મૂકેલા છે અહીંયા ચાર ચાર આમ તો જો બબે નહીં ચાર બલૂન મૂકેલા છે આ વસ્તી દેવીને કેતી શીખ મળે જોઈજી મારા બાપા ન્યા લાખા લખમણની મલા હિરિયાની સાંભળો બેટા આ જગ્યા માથે મેં બોલી કઈ માંડી છે એ તો ખબર છે ને મારી બોલીને યાદ રાખજો મને માણાની બોલી ન બતાવતા અને કદાચ મારી હિરિયાની દેવી ના બની જાય અને મારી વસ્તીનું આમ તો રૂવાણું જો ખાંડું થવા દઉં ને તેથી મને હિરિયા લખમણીની દેવીની મને ખોજ લાગી જાય ભાઈ દેવીની મને ખોજ લાગી જાય ભાઈ આ અશ્વિનીઓ પોતાનું બરોબર વરાનું પહોળું હતું ને એને અહીંયા એના મામાની અહીંયા મોકલી દીધા શું કા માથે કરજો એવડો હતો પણ જ્યારે એની વેળા હોય ને અમારા રાજેન્દ્રભાઈ ની બે મને કે ભાઈ હમણે 12 મહિનાથી માનતા જ દઈશ લગભગ 70-75 જનાવર મારે દીધા માનતા શું કામ એમને કોઈ માનતા થોડી રાખે હૈયામાં દુઃખ હોય ને માનતા તો તઈએ થતી હોય ભાઈ પણ જઈએ હાવ થાકી ગયો ને અને સેલો નિર્ણય લઈ લીધો કે હવે જીવવું નથી અને તઈએ અમુક શબ્દ તો મારે બોલાય નહીં ભાઈ કારણ બુઆ સેવટે તો દવાની શીશી ખીચામાં લઈને ફરતો હતો દવાની શીશી ખીચામાં લઈને ફરતો હતો મારી દેવી રૂટી ગઈ મારે અશ્વિનીયાને જીવવું નથી મારે જીવવું નથી મને રોતો રાઈકો મન અશ્વિનીયાને મને રોતો રાઈકો છેવટે એના મહા હતા ને મારે ભરત બુઆ હળવદિયા એની પાસે ગયો કે મહા કાં તો કોક મારી દેવીનો મને રસ્તો બતાવો કાં તો મારી દેવી મારું બાવડું ચાલે રાત ભાંગી મધની રાત બની હતી ને અડધી રાતે ગયો કે હવે તો મારી દેવી જીવાડે ને તો હું અશ્વિનીઓ જીવી શકું એમ છું બાકી મારે ત્યાં ધરતી માથે ડગલું ભરાય એમ નથી મારે જગતને મોઢું બતાવાય એમ નથી તો એ મારી નાચ વજીતા ચાર ખૂણાના પાટે જેમાં જહનો ભાગ્યો એક મારા બાપ કડવિયાની દેવી આમ મારા બાપ લોણકાની દેવી આમ મારા બાપ પાલવની દેવી એની વજીતા મારા બાપ હિરિયા લખમણિયાની દેવી બોલી હતી કા મારા અશ્વિનિયા થાકી ગયો મારા દીકરા એ મારા હરા કોઈને હારી ગયો દાદા થાકી ગયો અને હવે જો હારી ગયો હો ને તો દાદા હરાના હારેલ પાણીની દેવી છે બેટા જે મારી વસ્તીને દુઃખ હોય ને એ મને હિરિયાની દેવીને દુઃખ તો હોય પણ હા ભાઈ આ તારી કીધી કરી દઉં તું રોસ ને તને રોતાને સાનો રાખી દઉં પણ બેટા તારી કીધી હિરિયાની દેવી કરી દઉં પછી મારી હિરિયાની દેવીની કીધી તારે કરી દેવી પડશે અને બેટા કદાચ મારી હિરિયાની દેવી પાસે તું માય અને બેટા ધાયનું તો હવ દીએ પણ એક બીજો અણધાયનું નો આપી દઉં ને તેથી મને હિરિયા લખમણીયાની દેવી મને ખોટ લાગી જાય
મારા બાપ હિરિયાની દેવી બોલી લે બેટા આલે આ મારી સબડી એ ખાલી નાની ભુવા 15 મિનિટ પછી આપણે જે આગળનું કામ છે કરવાનું છે સવા મહિનાનો ટાઈમ આ તો કોઈ દીવીએ ભાલું માર્યું છે ખરેખર નો થાય ભાઈ હા કે બેટા આજ તું રોસ ને અને તું કહેશ ને મારા માથે 40-45-50 લાખ નો કરજો છે પણ જાજો સમય નહીં પણ બેટા જો હવા મહિનો ખાવા દઉં અને એક બીજો રાજકોટની બજારની માલી પાછો હીરો કરી અને રાજા કરી નો ફેરવું ને પેલી મને હીરિયા લખમણીયાની દીવી મને ખોટ લાગી જાય હો દીવી છે દીવી તારે તો પલમાં રાજા કર્યો રાજા હા એની બોલીને ઓળખવું પડે ભાઈ એ બેહાડે અહીંયા બેહવું પડે મારો જન્મ આ રાજકોટ અમારે જેનો આ તમે મંડપ નાખ્યો છે ને અમારે દેવજીભાઈ શીખલિયા મારા કાકા થાય કારણ કે શીખલિયા ને કુંડિયા ભાઈઓ થાય એ પોપટપરામાં એના ફરિયામાં મારો જન્મ છે અને તયે બૈરાઓની ડિલિવરી આવે તો એને કઈક સારું ખાવા તો જોઈએ ને મારી માએ ઉગરેજિયાની કારણ કે હું ઉગરેજિયાનો ભાણેજ છું મગરવાળાનો અને ભાટલા જહાણિયા મારું વડમો હાર થાય હા એટલે તયે એવી ગરીબી હતી વાતારે જો ઈ જ છે ને પણ જો દેવી હામો શું રાખ્યો હોય ને તો કે બેટા આજ રોજ પણ બેટા જો હવા મહિનો થવા દઉં અને હવા મહિનાની માલિપા એક બીજો રાજકોટની બજારની માલિપા જો મારે હથેરીની માલિપા નો રમાડું ને તેથી મને હીરિયા લખમણીયાની દેવી મને ખોટ લાગી જાય પણ જોઈજી મારી બોલી નો ગરાગ રહીજી બેટા તેથી હું જગતમાં એ નહીં જાવ તારી પાસે આવીશો દેવીએ ધાર્યું ને રાજેન્દ્રભાઈ હવા મહિનો તો અહીંયા રહ્યો પણ 20 દીની માલિકા આમ જો લાડો કરી દીધો લાડો જેને માયાનો મોંઘો યા બનાવી દીધો જેને માયાનો મોંઘો બનાવ્યો માથે કરજો તોય ભરાઈ ગયો દેણું ભરાઈ ગયું અને દેવી પાસે માંગ્યું હતું ને એથી હવાયું દોઢું બમણું દીધું અને પછી દેવીને પૂછવા બેઠો લે મારે શું કીધું તો એ મારા બાપ હિરિયા લખમણીયાની દેવી બોલી મારા શું છે વિશ્વ વિશ્વ ગલીએ જડુવની વિશ્વ યાવર ગલીએ જડુવની મને હિરિયાની દેવી લે મને લખમણીયાની એટલે મારે ખાવું છે મારે ખાવું છે મને જમાય પણ રામજીની વસ્તીનો કણું તો ખાવો છે પણ તૈયા આંસુને કીધું કે મળે તને કેમ જમાડું મારો માળો તો અત્યારે વિખાઈ ગયેલો છે હું તો ધન્યવાદ દઉં છું આમ જો દાદા હિરિયા લખમણીયાની દેવીની એલા હાથું મળે કદાચ મહેનત કરી મજૂરી કરી કામ કરીને માયા ધન દોલત તો મળી જાય પણ જે આ ભાઈનો ભાવ છે ને મુના ભુવા કિશન ભુવા એ આ ભાવ જગતમાં દેવી સિવાય કોઈ પૂરો ન કરી શકે મળી તને કેમ જમાડું મારા બાપ રામજીડાનો મારો વિખાઈ ગયો મળે આ વાળાના વાસણ વાળાની માલિકા પૂરી દે અરે બેટા તું માંગી કરી દઉં તું કેઈ કરી દઉં જુઓ પ્રકાશભાઈ વાત ઈ સમજા જેવી છે દીવીને કાવા હાથે ભેગા કરવા હોય ને અહીંયા અશ્વિનનો દીવી આઈને બંધાણો હતો અને વા દવાખાનામાં પડ્યો તો આ મુનો ભૂવો તેથી ઈ પણ દીવી આઈને બંધાણો હતો
આ હંધાય કાવા આ હાંધું ભેગું મારા બાપ હિરિયા લખમણીયાની દીવીએ કર્યું છે હા નકર 20 નહીં 40 નહીં 50 વર્ષ થઈ જાય તો એના દર્શન નથી થતા ભાઈ હા કદાચ માયા ધન દોલત ગમે એટલી હોય રૂપિયાથી નકરા દર્શન ન થાય હોય પણ કોક સમય દેવીની બોલી દઈ જાય ને અને બોલીના તમે ગ્રાહક બની જાવ ને આજ એટલે તમને દર્શન જેવા આવી છે અને તઈએ વિખાઈ ગયેલો માળો હતો એને એક કરી દીધો ભુવા પઢિયાની જોડી કરી દીધી અને તઈએ ટૂંકમાં વાત કરું છું કારણ કે સમય થઈ ગયો છે આ જગ્યા માથે ભાગના પૈસા ઉઘરાવતા હાલો બાપના દીકરાઓ દેવીને જમાડવી છે એલા દેવીએ કેવા કામ કર્યા છે ને એ મારે કેવું છે આ કોઈ વાર્તા નથી કરતો કે કોઈના વખાણ નથી કરતો અને તઈએ અમારે અશ્વિનભાઈ ના ભાઈ કારુભાઈ ને કોણ છે કારુભાઈ કોણ એને કીધું ભાઈ ભલે 20 વરે દેવીને જમાડો મને કાંઈ વાંધો નથી કદાચ મારી પાસે ભાગના પૈસા નહીં હોય ને તું મારી દેવી હાટું ક્યાં કામ જો ભીખ માંગી લઈશ કાંઈ બજારની મારી પાસે જોડી મારી લઈશ પણ બાપના દીકરા અહીંયા મારી દેવી જમતી હોય હું નીલિયા બેઠો બેઠો રોતો મારી દેવી આ મારી દેવી જમતી હોય તમે આનંદ કરતા હોય કિલો કરતા હોય અને મારે તો શેરીમાં ઊભું ઊભું રોવાનું થાય છે મારા કાર્યને હો મારી દેવી ભાઈ હું માયા નથી માંગતો હું ધન દોલત રૂપિયા નથી માંગતો હું ટકનું લાવી ટકનું ખાઈ લઈશ મેળ્યું નહીં હોય ને તો હું ઝૂંપડામાં હું કાર્યો રહી લઈશ પણ મારા ઘરે દીકરીઓ નો ઘેરો મારે એક સોળવો નહીં મારે એક દીકરો બાપના દીકરા દેવી તો પૂજી છે પણ મારે રોવાનો વારો આવશે અને હું ડેલીએ રોતો હોઈશ ને મારી દેવીને ઘૂંટડા કેમ ઉતરશે એની વસ્તી રોતી હોય ને એને જમવું કેમ સારું લાગશે તઈએ ભાઈ હાથું થઈ આવજો આશ્વિની દેવી ભાઈ આહુડા પડ્યા હતા મારા ભાઈને રોતો સાનો રાખને હાથ વરસથી જેનો ખોરો બંધ હતો દીકરો નતો પણ તઈએ મારી નાયક વજીતા દેવી બોલી મારા બાપ હિરિયા લખમણીયાની દેવી કે બેટા બંધ ખોરો છે હું ચાલુ કરી દઉં હિરિયાની દેવી કે ના મળે ખોરો તો કદાચ ચાલુ થઈ જાય એમ હું કાર્યો ન માનું જો મારી દેવી તારે ખાવું હોય અને રામજી ડોહાનો કડુકો ખાવો મારો કાર્યનો કડુકો ખાવો હોય ને મારે માયા ધન દોલત ખેતર ખોયડા નથી જોતા મને એક દીકરો તેને મને નામા ક્યાં તારી મને દીકરો દે મારા બાપ હિરિયાની તઈએ 12 મહિના પહેલા બોલી ગયો આ જગ્યા માથે મારા અશ્વિનિયા મારા કાર્યને કહી દે રોવે નહીં હો રામજીના દુબળા ભાગલે આવી સૌ હું લાખા લખમણની દેવી સૌ હિરિયાની દેવી સૌ અને બેટા અને એક બીજો નામા ધારી જો દીકરો ન દઉં અને મારી વસ્તીને જો દાંત કઢાડીને પછી જો જમવા ન ઉતરું ને પેલી મને હિરિયા લખમણીની દેવી મને ખોઈ લાગી જાય મારી નાક 9 મહિના 9 દી થયા ને દેવીએ નામાધારી દીકરો દીધો લે મારા અશ્વિનિયા આજ તારા મનની કરી દીધી મારા મુનિયાના મનની કરી દીધી મારા કિશનિયાના મનની કરી દીધી
ઉલા જલિયા કોઈને મળેલા હા ઓલા જલુ રાજાની વાર્તામાં આવે છે ને દેવી હાથું તો વેઠું કરવી પડે ભાઈ મારા અશ્વિનિયા આજે તારી ચાર ચાર વેઠું મે હિરિયા લગમણી અલી દેવીએ પૂરી કરી મારા દીકરા બેટા આ ચાર ચાર વેઠું તારી પૂરી કરી છે આ તારી માંગણી મે હિરિયા લખમણીની દેવીએ પૂરી કરી છે આહા લે મળે આ તારા દીધેલા રમકડા છે આ તારા દીધેલા ફૂલડા છે આમ જો આ ફૂલડા કરમાવા દે દિલી મારા બાપ રામજીનો આ બગીચો લે મારા કારિયા મારા અશ્વિનિયા એક દી દીકરા હાટું રોતા હતા ને તમારા ખોરાની માલિકા મેં દીકરા રમતા કરી દીધા પણ જોઈજો હું હિરિયા લખમણીયાની દેવી છું આ જગ્યા માથે એટલી બોલી છું કે બેટા 20 વર્ષની જડું વરી ગઈ મારે ખાવું છે ને આજ ખાવા ઉતરી છું પણ મારી વસ્તુ મને ભાવથી જમાડજો મને ભાવથી જમાડજો મારી વસ્તુ મને ભાવથી જમાડજો અને બેટા કદાચ છે ને એક છે જો એક ના જો એકવી નો કરી દઉં અને બેટા જો આ ત્રંબાની જગ્યા માથે જો તારાગર બગીચો નો રસાવું ને એ તેની મને હિરિયા લખમણીયાની દેવી મને ખોટ લાગી જાય ભાઈ એની દેવી મને ખોટ લાગી જાય ભાઈ અરે એ અત્યારે તો તને મોજના તુરા છૂટવા જોઈ આ વસ્તીનો ભાવ તો જો આજ હવા પાલીનો કાવો હવા પાલીનો કાવો હવા રૂપિયાની ગુગરી હવા રૂપિયાનું તેલ જમવા આવી શકશે મુરબાની જગ્યા માથે રાજ હમડિયાળા મુરબાની જગ્યા માથે જેથી ખાઈ બેઠી હતી ને તેની મારા બાપ હિરિયા લખમણીયાની દેવી બોલી હતી હો અરે મારી રામજીલાની વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો અને એક દી આપજો એ લબડો ની આંખો નાખવા દઉં જો હોશિયારનું આહુડું પડવા દઉં ને તેની મને હિરિયા લખમણીયાની દેવી મારું ખાતું ખોટું થઈ જાય હો દેવી મારું ખાતું ખોટું થઈ જાય હો ભાઈ જેમ દીકરા હાટવા વસ્તી રોતી હતી ને આવો સમય એક દી અમારે હીરા દાદા નો હતો હા જેને વસતી હાટુ દઈ જેને દેવી પાયો તો પકડ્યું તું જેને દેવી પાયો તો પકડ્યું મરતા વસતી હાટુ થઈ મારા બાપ હિરિયા બોયા હુડા પાયા તૈયે આમળે મારા બાપ હારાની દેવી બોલી હતી મારા હિરિયા રેવા દે આ હોપારી તપ અને એક દી તારા આહુડે બોલું કે મારા એકલ હિરિયાનો તો બગીચો નો રસાવું ને તેની મને હારાના હારેલ પાણીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ પણ ભાઈ આ તો ભાઈઓના ભાવની દેવી છે આ દેવી છે ને ભાઈઓના ભાવની દેવી છે
ભલે આ રામજી બાપાના પહોળા દેવી પૂજે છે, મુઠ્ઠી કણુકો દીએ છે, પણ હું તો ઈ કહું છું આ બાપના દીકરા બેઠા છે ને એને ધન્યવાદ દેવાય હો પ્રકાશભાઈ. હા, આમાં કોક જાણીતો હોય ને એને જ ખબર પડે કોણ દેવી પૂજે છે. મારા હરેશિયા શું બેઠા આ ત્રંબાલી જગ્યા માથે મેં હિરિયાની દીવી ક્યાં હોશિયાર રાખી છે. એક દી તારા મનની મે લાખા લુખમણની દીવીએ કરી દીધી. બેટા મારા હરેશિયા ઓરતો લાઈમાં બેટા અને આ ત્રંબાલી જગ્યા માથે એક દી તારા રોકાના આહુડા મેં હિરિયાની દીવીએ લુઈસા છે, મેં હારાની દીવીએ લુઈસા છે. અને બેટા કદાચ આ ત્રંબાની જગ્યા માથે મારી પેઢીનું જો પૂન ખૂટવા દઉં ને એ તું મને હિરિયાની દીવી મને ખોઈ લાગી જાય ભાઈ, મને ખોઈ લાગી જાય ભાઈ. આ પેઢીનું માય તુમ જવા દીધી માયકા. બેટા જો મારી આ ત્રંબાની જગ્યા માથે મારી પેઢીનું જો માય તુમ જવા દઉં અને મારો હિરિયાનો બગીચો મારો લાખા લખમણીયાનો બગીચો જો સોકડીયું રેઠો મેલું ને એ કદી મને બાપ હારાની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ, ખોટ લાગી જાય ભાઈ, ખોટ લાગી જાય ભાઈ. મારો લાયવેરા મારો લાયવેરા દેતરા વારો ઘેરો ઉગાડો થવા દીધી દરબા હિરિયઈ. તારા લાયવેરા દેતરા વારો જો ઘેરો ઉગાડો થવા દઉં અને મારા જીના જીના બસલાની જો માયા બેલું ને એ તેરી મને હિરિયાની દીવીને મને લાખા લખમણની દીવીને મને ખોઈ લાગે ભાઈ, ખોઈ લાગે ભાઈ, ખોઈ લાગે ભાઈ. મારી હરખલા વાણિયાના ગાંડા મારની દીવી કહેવાય મારી હકતની ધાવડીઓ. આ વાર્તા તો બહુ મારા બાપુ બહુ કરતા. આ તો દીવી છે હો. હરખલા વાણિયાએ જેથી પેથિયા માથે ઢોલનો ઘા કર્યો હતો ને, ધુમાનો ઘા કર્યો હતો, 1.5 રૂપિયાની માલિકા પસેડી વેચી અને દીવીના નિવેદ લેવા ગયો હતો. અને હટાણાની માલિકા જઈએ ભેરસેર કરી અને જ્યાં કેવા ગયો તો હરખલા વાણિયાએ માથે ધુંબાનો ઘા કર્યો તો એ પેથીઓ કુંડળી એ રાતલા ખડાની ધાર માથે હજી બેઠી છે. ઓ ધાવણી, હા, રાતલા ખડાની ધાર માથે બેઠી છે. અને તેની પેથીએ કીધું તું મળે હું પેથીઓ દુબરો, હું કુંડળી દુબરી, પણ મારી ધાવડી, મારી હકતની ધાવડી તું દુબરી છો ને. અને તઈએ પેથિયા પાઈ આવી હતી કે બેટા એ હરખલા વાણિયાએ તારા માથે ધુંબાનો ઘા નથી કર્યો, મને હકતની ધાવડી માથે ઘા કર્યો. અને કાલ હવાનો દી ઉગે અને જો હરખલા વાણિયાને હવા મેદની નાગડી બળી અને દહ કરી જો મારી ન નાખું ને એ કદી મને હકતની ધાવડીને મને ખોટ લાગી જાય ભાઈ, ધાવડી મને ખોટ લાગી જાય ભાઈ, ધાવડી મને ખોટ લાગી જાય ભાઈ. મિત્રો આ ત્રંબાની જગ્યા